રામ રામ સરપંચ સાહેબ. એ રામ રામ બેટા, આવો બેસ. હા જુઓ ને, આજે તમારી અચાનક મને યાદ આવી ગઈ. વિચારો હાલો શું હોય છે? અરે જે હોય એ, પણ તું મોઢા પર તારી બહુ ખુશી છે ને, એટલે કાંઈ ખારું થયું હોય છે. કેમ છે, ખેતરમાં પાણી પાણી બધું આવી ગયું? અરે ફોન તો પાકની તમે વાત જ જવા દો, બહુ સારો પાક થયો છે. અરે વાહ. અને મને તો લાગે છે ત્યાં સુધી આ ગામમાં હંધાઈને પાક સારો થયો છે. આ વખતે શું વાવ્યું છે તે? આ વખતે છે ને મેં માનવી વાવી છે, અને આ તલ પડ્યા હતા કે નહીં, એ તલ વેચી નાખ્યા છે. લો, આ તલ વેચે એમાંથી રૂપિયા આવ્યા છે, અને આ રૂપિયા હું તમને દેવા આવ્યો છું. પણ હું ભાવ આવ્યો આ વખતે? અરે ભાવ તો વાત જ જવા દો. હા છે ને, મને લાગે છે કે બહુ સારો ભાવ મળી ગયો મને તો, કારણ કે પોરના તલ પડ્યા હતા, અને પોર તો કાંઈ ભાવ હતો નહીં. તો મેં વિચાર્યું કે હવે આ ઓણ શું થાય, પણ ખરેખર હા એક વેપારી સારો મળી ગયો ને, તેને ભાવે આપી દીધો મને. પણ સરપંચ સાહેબ, હું કહું છું કે આ તમે જેટલા રૂપિયા આપ્યા છે ને, એ હંધાયા નથી હો, આ ઓછા છે થોડા, એટલે ઘણા ઓછા છે. અરે બેટા, તું ચિંતા નહીં કર. તું ક્યાં વયો જવાનો છે? તું પૈસા દેવાનો છે ને? હા 50,000 રૂપિયા છે. હવે છે ને તમારા 2 લાખ રૂપિયા બાકી રહ્યા છે. અરે કાંઈ ચિંતા નહીં કરતો. જ્યારે આવશે ને પાકના ઉપજ આવશે ને, તેથી દેશે તું. બસ ચિંતા નહીં કરતો જરાય. અરે તમે આ તમારો આ તે આટલો સારો સ્વભાવ છે ને તમારો, કે વાત જવા દે. એક તો સામેથી તમે રૂપિયાની મદદ કરો, અને પાછો કોઈ દાડો તમે ઉઘરાણી ન કરો. કેવું સારું કહેવાય નહીં? બેટા, તારા રીતે હાથ ન જોડવાના હોય. હું આ ગામનો સરપંચ છું, બધાની જવાબદારી મારા માથે હોય ને, એટલે મારે ધ્યાન રાખવું પડે કે મારા ખેડૂતને શું ઘટે છે. એને પાણી ઘટતું હોય, એને બીજ વાવવાના ઘટતા હોય, એને કાંઈક ડાળિયા જોઈતા હોય ને, આ બધું મારે કરવું પડે, કારણ કે હું ગામનો સરપંચ છું. અને તમે બીજે ક્યાં જવાના? એ તો તમારી છે ને આ ભલમનસાઈ કહેવાય કે તમે આટલું ધ્યાન દો છો ગામમાં, બાકી જોઈ આવો બીજા ગામમાં. હા સરપંચ કાંઈ ધ્યાન ન દે, આ તો છે ને શાંતિથી બેહે, અને સરપંચનું કામ પડ્યું હોય ને ત્યારે સરપંચ કે થઈ જાય, પણ બેટા થઈ જાય, એટલે થઈ જાય. આવા સરપંચ છે. પણ બેટા, એટલે તો વર્ષથી મારા ખાનદાનના બધા સરપંચ બને છે. જો મારા દાદા સરપંચ હતા, મારા બાપા સરપંચ, અને હું સરપંચ છું. જો હા, પણ હવે તમારી આગળ સરપંચ પાછું બનવું ને, એ થોડું અઘરું છે. હાલે. કેમ કે તમારા છોકરાની વાત કરીએ ને, તો મારે કંઈક ખોટું કહેવાય છે. ઓ ભાઈ, માણસો એ મગજનો તેજ માણસ, હાલતા ચાલતા બધા મગજમારી કરે, ગામમાં ઝઘડાઓ એટલા કરે, અને એને તો તમે સારી રીતે ઓળખો છો ને. ત્યાં મને ખબર હશે, એને કહું શું કે તું ગામમાં ધ્યાન દેતો હોય તો, પણ નહીં. અરે એ કંઈ કામમાં ધ્યાન નથી દેતો. હા તો તમારા મોઢાની હિસાબે એ કોઈ કંઈ કહેતું નથી. આ તમને છે ને એ વાતની જાણ દઈશે, અંધાય તમારું આ માન જાળવે છે. વાત તો તારી બેટા હાચી છે, પણ હવે ધીરે ધીરે હું જવાનો છું, પછી તો કોણ રહેવાનું, એ જ આવશે ને, પછી બધું ધ્યાન દે છે. આપણને હમણાં એમ કે હશે કાકા અડધો પડતો હોય છે. હાસી વાત. અને હું કહેતો હતો કે આ વખતે છે ને સરપંચ કાકા, ગામમાં આ નોરતાની તૈયારી ધામધૂમથી કરવી છો. ખરાઈ દઈએ એમાં ખૂબ વાંધો છે. હા હા, આજુબાજુના ગામના જોવા આવવા જોઈએ કે ખરેખર આપણા ગામની અંદર હા જમાવી દીધું છે નવલી નવરાત્રી, અને એ ધામધૂમથી બધી જગ્યાએ લાઇટો લગાડવી છે. વાંધો નહીં, તો હું આજે જ પેલા મનસુખભાઈને ફોન કરીને કહી દઉં છું કે આજે સાંજે જ આવી જા, અને આ 2-3 દીમાં તૈયાર કરી દે, અને લાઇટો લગાવી દે, અને ગામનો આખો સોરો ભરી દેવાનો છે લાઇટોથી. વાહ વાહ. અને બીજું મારા લાયક કોઈ પણ કામ હોય ને, તો તમે ગમે ત્યારે અડધી રાતે મને તમતારે કહી દેજો. બસ તારે છે ને તારી બેન ને તારા ઘરના બધાને લઈને આવવાનું ને, મોજ કરવાની ગરબાની. બસ બીજો કાંઈ નથી જોઈતું આપણે. હા ભલે ભલે. હા અને તારી બાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. હા હા હા, કેમ નહીં. અને સરપંચ કાકા, હું કહેતો હતો કે આ ઘરની વાત કરું તો તમારા ઘરની સા મને બહુ ભાવે. સા મળશે? અરે સા પીવડાવી દે ને તને. એ રામુ, એ રામુ, સા મૂકતો. હા બા. હા હું થયું કે થોડુંક મન થઈ ગયું, એટલે સામેથી કીધું. કહેવાય તો નહીં, પણ મને એમ થયું કે એમાં શું વાંધો, ચા પીવીને ખોટું શરમાવું. અરે જો મારો રામુ હમણાં સા મૂકવાનો સારો કરી દીધો છે ને, અરે નાસ્તો લાવશે તારા તો. જો પેલા પેંડા છે કે? હે સા, અરે પેંડા પાસા નો સારા લાગે, એ તારે જોતો હોય તો ઘરે લઈ જાજે તું. ના ના પેંડા. અને બેટા હું તને કહું, હજી કઈ થોડા ઘણા પૈસા જોતા હોય તો આપું આમાંથી, કે પછી?
હારે શું કરવા મારે તમારા જે દેવાના છે એ માથેથી નીકળી જાય તો ઘણા છે. અને ઓન તો મને એમ લાગે છે કે જો આ મગફળી હરખી થઈને અને એ હંધી વેચાઈ જાય ને તો કાંઈ માથાકૂટ છે નહીં. જુઓ એમાંથી જે કંઈ પણ રૂપિયા આવશે અને જો વધારે રૂપિયા આવ્યા ને તો એકી હારે તમારા હંધા રૂપિયા હું પાછા આપી દેવાનો છું. પણ બેટા તું મહેનત બહુ કરતો લાગે છે. એટલે આ પર તે સારું વાવ્યું છે આ વખતે તો. આ બધું અને જુઓ ને હા મોહન મને તો લાગે છે કે હંધાએ છે ને વાવેતર ઓછું કર્યું છે એટલે કદાચ ભાવ વધારે આવશે મારે. પણ આવતે વર્ષે પાછું શું વાવવાનો છે? હવે કઈ નવું આવશે કે એ જ મગફળી વાવશે? આવતે ઘરે કપાનો વિચાર છે. એમ છે. આ તો કઈ નહીં, બિયારણ જોઈતું જ કે છે. પાકું. રામો આવશે આવશે રામો, અત્યારે નો આવે છે, બનાવતો હશે. એ રામુ ઝટકર. એ રાહુલ અહીંયા તમારી પાસે જ આવતો છો, તમે અહીંયા બેઠા એ ખબર નહોતી. તું ક્યાં મારી પાસે આવતો? તું તો આમ જાતો હતો. મને નહોતી ખબર ને તમે અહીંયા બેઠા છો. ધ્યાન રાખવાનું હોય ને કોણ ક્યાં બેઠું છે. ઈ તારો બાપ છે. ધ્યાન મારે નહીં, આ ધ્યાન તમારે રાખવું પડે એમ છે. તમને એવું નથી લાગતું? તમે આ ગામમાં જેને ને તેને પૈસા આપો છો તો જ્યાં તમારો દીકરો જીવતો છે. હા એના નામે તો કંઈ મિલકત કરી નથી અને ગામને બધાને આમ બેસતા ફરો છો. તું છે ને ખાલી કહેવાનો દીકરો છો, બાકી તું દીકરાને લાયક જ નથી. અને તારામાં એવી ટેવ જ ક્યાં છે પૈસા હાંસવાની કે બાપને હાંસવાની કે ગામને હાંસવાની કે ઘરને હાંસવાની? મારામાં હાંધી તેવડ છે ને. ટેવ છે. પહેલાં તો છે ને આ દીકરા પર કંઈક જવાબદારી મૂકો ને તો ખબર પડે કે મારામાં કેટલી તેવડ છે. પણ તમારે તો કાંઈ દીકરાને દેવું ને ગામને નકરું દેવું છે. પણ પહેલા રૂપિયા કેમ કમાય ને એ તો શીખતું પહેલા, કે રૂપિયો કેમ આવે છે ને કેમ જાય છે ને કેમ મદદ કરવી છે કોકની. બાપા રૂપિયા તો છે ને હા આમ કરવું ને ત્યાં પગમાં આવ્યો એટલી તેવડ છે મારી. હવે છે ને તારો પગ આમ કરે છે ને, પગ હેઠો મૂક. તારા બાપની સામે બેઠો છો પાછો. હા ભૂલાઈ ગયું. હા બાપા અમે બેઠો છું. અને આવી જ બધી છે ને ગુંડાગીરી કરે છે ને, અને કેટલી તારી ફરિયાદ આવી ગઈ છે ને હવે જો તારી કોઈક રાવ આવી ને તો સમજી લેજે તને આ ઘરમાં નહીં રહેવા દેવું ને આ ગામમાં નહીં રહેવા દેવું. તું મને ઓળખતો નથી હજી. લે તમે ઓળખતા નથી, હું તમારો દીકરો છું, તમને ન ઓળખતો હોય અને તમે આ મને ગામની બહાર કાઢવાની કા વાત કરો? મેં એવા હું કાંડ કર્યા છે કે તમારે મને ગામની બહાર કાઢવું પડે? પણ ગામમાં તે હારા તાને ક્યાં કર્યા છે? ગામમાં કેટલી ગુંડાગીરી કરે છે એ તને સારું લાગે તને? બાપા આ ગામવાળા છે ને મારી ખોટી ફરિયાદો કરે છે. હે મારી ખોટી ફરિયાદ કરે છે. જો આ તમને છે ને કોક ભરમાવે ને તમે ભરમાઈ દો. જો રાહુલ, તારાથી કોકનું સારું ન થાય ને તો ખાય નહીં, પણ કોકનું ખરાબ નહીં કરવાનું અને ખરાબ ઈસવાનું હોય નહીં. તને ખબર છે ને પેઢી દર પેઢી આ ગામના સરપંચ હું, તારા દાદા ને દાદા બધા સરપંચ હતા અને લોકો માન મર્યાદા રાખે છે. હા તને ખબર નથી કે તને માન સન્માન કેમ મળે છે અહીંયા? હા બાપા અને રહી વાત પૈસાની તો હું કોને દેવું હું કોને નહીં દેવું એ બધું તારે જોવાની જરૂર નથી. મારા પૈસા છે, મારે કોને દેવા ને કોની પાસે પાછા લેવાય. બાપા આ તારું મારું ક્યારથી થવા માંડ્યું? આ તમે મારા બાપ છો, આ તમારી મિલકત એટલી બધી મારી મિલકત જ કહેવાય. એમાં વારો તારો ક્યાં આવ્યો? અરે બેટા એ તો જેદી નહીં હોઉં ને તેથી તારું બધું થાય, પણ ત્યાં સુધી તું શીખ તો ખરા કે આ બાપના પૈસાને મારે કેમ રાખવા. જલસા ન કરાય આમ. જુઓ હા છે ને એમ સરપંચનો દીકરો છું તો ગામમાં એટલો પાવર તો મારો હોવો જોઈએ ને. હે અને તમે હા બીજાની વાતો સાંભળીને તમે મારી હારે જ્યારે ટક કરો છો ને ત્યારે મને એમ થાય છે કે મેં આ ઘરમાં જન્મ જ ખોટો લીધો. અરે તને હું મને એમ થાય છે કે તે મારા ઘરમાં ક્યાં પેદા થયું હતું? મારા ઘરમાં હા એ વાત એ સાચી. હા ગામના છોકરાઓને પોતાના કરવા છે. હા પોતાનો છે એ દેખાતો નથી. હા એમ નથી થતું કે હાથ ખોટનો એક દીકરો છે હે તો તમે એને આમ એના મોજ શોખ પૂરા કરો, તમને એવું ન થાય? પણ અત્યારે તું કરે શું છે એ જ તો કરે છો. લે હા એ કરું છું. તમે ક્યાં મને આમ રૂપિયાના બંડલ આપી દીધા બાપા? અને આમ જો આ ગામમાં કોની પાસે ઉઘરાણી કરવાની છે ને એ જરાક મને લખાણ આપી દેજો. હવે એ છે ને એ બધો વહીવટ તારે નથી કરવાનો, એ બધું હું કરી લઈ. અને કરવું હોય ને તો સીધો કરજે, આમ ગુંડાગીરી ન કરાય. હવે એ મને તમે શીખવાડો નહીં. હા મને આવડે છે કે મારે કોની હારેથી કેમ વહીવટ કરવો ને કેમ ઉઘરાણી કરી બધું મને આવડે. અને મને આવડે છે પૈસા કઢાવડા મેં જેને દીધા હોય ને એને. આમ તારી જેમ નથી કરવાનું મારે.
બાપા હું તમને શું કહું, હા હવે તમારી ઉંમર થઈ ગઈ હે, હવે છે ને તમારા કર હાલતા નથી. હવે આ થોડોક વ્યવહાર છોકરાને હોપો તો છે ને ન્યાલ થાઓ, નકર આ ડોહા બધા બૂસ મારીને વિયા જાય. કોઈ કાંઈ બૂસ નથી મારવાનો. પેલા તો લાયક તો બન કે તને બધું સોંપી દેવું. લાયક જ નથી બન્યો છે. અરે હું એ લાયક જ છું બાપા, પણ તમે છે ને આમ જો મારી વાત સાંભળો, આ તમે ગામને બધાને પૈસા આપ્યા કરો છો ને તો આ લઈને બી જાય તે આ છોકરાને થોડુંક ધરવો ને કાંઈક તો કાંઈક બે પાંદને થાહો. પણ કોઈ કાંઈ નથી લઈ જવાનું. આ બધું મારું છે ને, મારી પાસે રહેવાનું છે. પણ તારા જેવા હશે ને તો બધું વયું જાહે મારું એ. હા તમે મને એ કહો તો મારે ગાડી લેવી છે હે, હા, ગાડી લેવાનો આ છે ને, સત્તર ગાડી તો પડી છે. હજી કેવી લેવી તારે? જૂની થઈ ગયા તઈ ને. હા, એ તો બધું જૂનું જ થઈ જાય. એમાંય બેહીને જવાય ને આમાંય બેહીને જવાય. નવી લે એવું કાંઈ ઉડીને નથી જવાની. હા બાપા તમે એટલા બધા કંજૂસ કાં છો? આ બધું હારે બાંધીને જવાનું છે? આ છોકરાના શોખ પૂરા કરો ને. આ જે હું બધું કરું છું ને એ તારા હાથું જ કરું છું. પણ તને કઈ ભાન નથી આ બધી વસ્તુનું કે કેમ રહેવું ને કેમ કરવું, કેમ ગામમાં રહેવું. હા હું તમને શું કહું, લાગે ગાડી બહાર પડી છે, ઓડી. ઓડી હા તો શહેરમાં હા તો લેવી છે. એ બધું લઈ લેવા. પણ તું છે ને પેલો હરખો થઈ જા. હા, હરખી રીતના વાતો કરે ને, ગામમાં હરખો નીકળે ને તો તને બધું લઈ દઈ હું. હે ભગવાન, નહીં સુધરે. હા બાપા સુધરશે નહીં. હવે મારે જ કાંઈક રસ્તો કરવો પડશે. હા તમને શું કહું, આ ગાડીનો મેળ નહીં આવે? બધું આવશે. આવશે ને? હા કાંઈ વાંધો નહીં. અને ઓલું ઉગાડીનું લિસ્ટ જરાક મને આપજો. હા, એ બધું તને આપી દઈ. બરાબર. કોઈ બાકી રાખતો હોય ને એની પાસે તારે જવાનું છે. બાકી બધા સમયસર અને વેળાસર દઈ જાય છે. હા આપણે બાકી હોય એને જોઈ છીએ, આપણે આપી દેતા હોય એને જોતા જ નથી. સારું હાલો, હા મારે જરાક ગામમાં એક વહીવટ પતાવવાનો. હા હા હું જરાક પતાવ તું. એ બધું કોઈ નહીં, આ રમણ કાકાની દુકાન બધું ઉઘરાણી છે કોઈ નહીં? હા, કોકની કાંઈ છે નહીં. જે હોય ને તે હું તને કહી. ઓકે વાત ભાઈ. આખું ગામ સુધરી ગયું પણ આ મારો દીકરો ન સુધરવાનો છે. હું ખબર છે નહીં કે શું કરવા બેઠો છે. વાહ લે હું લે હે આ એટલું ખીખી ખીખી કેમ થાય છે? અને આમ બૂમાઈ નથી પાડતા, હાથ તો પાડવો જોઈએ ને. તો હજી- પાણી તો લેતા આવ. હજી આવીને બેઠો છું, બરાબર છે. અને પાણી મારે નહોતું પીવું તો બૂમ હું પાડવાની? હા તો તોય મને કઈ તો હકો ને કે હું આવી ગયો છું એમ. હાશી હવે જવા દે ને બાપા, તે તો બહુ કર્યું હો. પેલા મને ઈ કયો, આ ખીખી ખીખી શેનું થતું તું? અરે આ સરપંચના ઘેર ગયો તો, આ તલ વેચાના કે નહીં તો રૂપિયા આવ્યા તા કે નહીં? હવે તને તો ખબર છે, આ સરપંચ બાપા પાસેથી આપણે 2.5 લાખ રૂપિયા લીધા હતા, તો એમાંથી 50,000 રૂપિયા દઈ આવ્યો. હા તો સારું થયું. આ ધીમે ધીમે કરીને છે ને એમના પૈસા ચૂકવાઈ જાય ને એટલે શાંતિ. હા આ વખતે મગફળી વેચાઈ જાય ને એટલે તું જો સારો ભાવ આવી ગયો ને એટલે પૂરું. પણ તમે એટલી ઉતાવળ શું કામ કરો છો? આ સરપંચ બાપાએ ક્યાં પૈસા માંગ્યા? એમણે કીધું કોઈ દી કે મને પૈસા આપો? એ તો બિચારા છે ને ભગવાનનું માણસ છે. હા એ વાત હાચી તારી હો. આ હું ગયો ને તોય પાછા મને પૂછે છે કે હવે વધારે પૈસાની જરૂર હોય તો હાલે આ લેતો જા. અરે હું દેવા આવ્યો છું, લેતો ક્યાંથી જાવ? આટલા તો એ ભોળા પાછા. તને ખબર છે, આ એમની ચા પીને આવ્યો, ત્યાં ઘરે મસ્ત ચા બનાવે તો નોકર છે ને એનો. ના એટલે કેવા હું માંગો છો કે હું હારી ચા નથી બનાવતી એમ? ના તું તો તમે છે ને રોજ એમના ઘરે ચા પી આવજો. ખોટી વાત કરાઈ ગઈ. અરે ખાલી કહું છું. હવે આ મને નાસ્તોય કરાવ્યો. આ ખબર નહીં કંઈક હતું, આ શહેરથી કંઈક આવેલું હતું ફરસાણ, બહુ સારું હતું હો, તીખું ને ચટપટું. સારે જામી ગઈ. બહુ હારો હારો નાસ્તો કરીને આવ્યા ને એકલા એકલા. સરી યાદ ન આવી કે મારા ઘરવાળી બિચારી રાહ જોતી હશે? તને શું લાગે મેં યાદ ન કરી એમ? પહેલા બટકે તને યાદ કરી હતી. રેવા. હા એ હું ને મારી ઘરવાળી બે આમ ખાતા હોત તો કેવી મજા પડી જાત. પણ મેં કીધું સરપંચ પણ બધું કાકા હવે મગાવો ને તમારી હાટું મગાવી લેજો, રૂપિયા આપી દે કે વાંધો નહીં. પણ તને ખબર છે આ તે રૂપિયાની વાત કરી હતી ને કે સરપંચ બાપા તો કાંઈ માગતા ને ઉઘરાણી નથી કરતા, એ હંધી વાત હાસી. પણ તું જ વિચાર કરીને કોઈ માણા માગતું ન હોય
તો આપણે તો સમજવું જોઈએ કે નહીં કે એ ઉઘરાણી નથી કરતા પણ આપણે સામેથી દઈ દેવાય. અને રહી વાત તો એને ગામમાં આપણને એકને નહીં ઘણા બધાને મદદ કરી છે. હવે આટલા બધા લોકોને મદદ કરી હોય તો બિચારો કેટલો સારો માણસ કહેવાય. અને બધા જો એને કોક તો ખોટું કરતું હોય ને, કોક ટાઈમે ન આપતું હોય, અને આ માણસ બિચારો માગે નહીં. પણ સૌથી મહત્વની વાત હવે કરું તને. આનો છોકરો એનું નામ ક્યાં લ્યો છો? એ ગામમાં છે ને ધંધા પાસે ઉઘરાણી કરતો ફરતો હોય છે. આ છે એક દાડોથી હજી લઈ ગયો હોય ને રૂપિયા, તો એને કહે રૂપિયા લઈ આવ્યા મારા ઘેરથી. હે હવે આવી જાય હું કહું એ કામ સિંધીને એ તારે કરવું જોઈએ. આ સરપંચ બાબા તો હારા છે, પણ એમનો દીકરો હવે હાવ નપાવટ છે, દીઠો એમના જેવો નથી. હા, આ જરાય સંસ્કાર ન આવ્યા. સરપંચ બાપા આટલા હારા માણા અને આ હંધુય છે ને એનું વેચી નાખે એમ છે. મને તો ઓલા કાંતાબેન ને બધા કહેતા હતા, ઓલી રંભલી નથી એ કહેતી હતી કે હાવ એક નંબરનો છે ને રમે માણસ છે, કોઈ દિવસે ને એની સામે તો બોલાય જ નહીં. આખું ગામ ભેળું થઈને એને મારે એમ છે. પણ આ તો હું કામ નથી મારતા ખબર છે? સરપંચ બાપાના હિસાબે. કારણ કે એનું મોઢું આડું આવે હંધાઈને કે હવે એ બસારા આટલું સારું કામ કરે, ગામનું આટલું સારું હિસ્સ છે, અને આ એની એકની ભૂલને કારણે આને ક્યાં સજા દેવી? એટલે બાકી ગામ ભેળો કરી દે અને ગામની બહાર કાઢી મૂકે. હા, વાત તો હાસી છે તમારી, પણ હંધાએ ક્યાં સુધી સહન કરવાના? આ એક ને એક દી તો છે ને આ ગામ આખું બોલવાનું જ છે. આ બા વાડી ન થાય ના, એમની છે ને તબિયત સારી નથી, અને મને છે ને તબિયત સારી નથી, લે તને હું જ્યું મને શરદી થઈ ગઈ છે. વાહ, તો એક કામ કરી ને આ ઘડીક છે ને ઘાસ સામેથી તોડ લે અને વાટીને જરી ઊંઘી લે એટલે રેડી. ઘડીક આરામ કરીને તો સારું થઈ જાય. થોડું ઘણું કામ છે ને તમે બતાવી દો. કામ નથી કરવું એમ કહી દે ને. હા, નથી કરું. આવું હતું. હું વાત છે ને, આજ તો રૂપરાણી સોળે શણગાર સજીને આવ્યા છે કે ને. આ કોઈ કે હે કે તું સરપંચનો દીકરો છે, ક્યાં સરપંચના ગુણ અને ક્યાં તારા ગુણ? અરે એ તો કૂવામાં હોય ને એવું જ હવેડામાં આવે. હા હા હા, તમારી લટકતી ઝુલ્ફો પણ ઘાયલ કરી નાખે છે. હું શું કહું તને, હા વાત પૈસાની છે ખબર છે ને. દર વખતે એક આ મારા ભાઈને કહેશે કે મારા ઘરે આવીને છે ને બધાને હેરાન કરશે, અને આજે તને હું અહીંયા મળી ગઈ હે ને. એ સુકવણું કરવાનું છે ને. હા, તે મારા ભાઈએ કીધું છે કે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે સરપંચને દે. એ પૈસા સરપંચે અમને દીધા છે, તે નહીં તો તારો કોઈ હક નથી લાગતો, બરાબર છે? અરે હું સરપંચનો દીકરો છું, એટલે મારા બાપની જે મિલકત છે એ બધી મારી છે. હે, અને મારા પૈસાનું સુકવણું કદાચ તમારાથી રોકડા દઈને ન થાય તો એ તમે એ નજર છે ને, નજર એ સીધી રાખ. આમ ને કરવાની જરૂર નથી. એવી છોકરી નથી હું, સમજાઈ ગયું તને? અરે હું ક્યાં કહું તું એવી છોકરી છો? અરે તું તો બહુ સારી છોકરી છો, અને રૂપાળી પણ બહુ સારી છો. પણ હું શું કહું, આ રૂપિયાનું સુકવણું છે ને મફતમાં પતી જાય એમ છે. એટલે જો તું માની જા તો તારા ભાઈને છે ને આ એક રૂપિયો ક્યાંય દેવો પડે એમને. અને બીજી વાત એ, તને તે રૂપિયા આપી ઉપરિયામાં જાજા. ગોળ ગોળ છે ને જલેબી છે, વાત નો ફેરાય. સીધું બોલ, તો હું કેવા માંગે છું? અરે ગાંડી, હા તું છે ને હાવ એટલે હાવ બોલી છું. હું તને શું કહું, તું મારી વાતને સમજવાનો નહીં સમજે. આ છોકરી નહીં સમજે. એટલે તું મને આ વાત માટે સમજવાનો પ્રયત્ન કરાવે છે, હે? સમજી? હે? હવે સમજી. તને પેલા કીધું નારાયણ, તું એવી છોકરી નથી, બરાબર છે? તારી હદ મારે ને તો બહુ બધું સારું છે. આ જે બોયલો ને ઈ બોયલો, બાકી તારા બાપે પૈસા લીધા છે ને તો તારા બાપ આગળ ચૂકવણી થાય. આજ પછી મારો રસ્તો ન ઓલો કરતો, સમજાણું? હે, પૈસા મારા બાપે દીધા છે એટલે હું ગમે એની પાસે ચૂકવણું કરી શકું, સમજી? અને બીજી વાત, હવે તારા ભાઈને કહેજે કે આ 2 દિવસમાં મને પૈસા આપી નકર છે ને એનું ચૂકવણું કેમ કરવું ને એ મને સારી રીતે કરતા આવડે છે. અને જ્યારે હું ચૂકવણું કરીને
ત્યારે તું કે તારો ભાઈ કે તારી ભાભી કે તારું આખું ખાનદાન કોઈ આડું નહીં આવે. હે હજી કહું છું મર્યાદામાં રહે ને મર્યાદામાં બોલ અને તારો સે વહીવટ હોય ને ઈ મારા ભાઈ આરે કર તું મને નો વસમાં લાવ હો ને હા, મને તો એમ હતું કે આ તારા ભાઈની બેન છો તું, તે વળી તું કંઈક ચૂકવણું કરી દે તારા. એટલે તારે આવી રીતના સુકવણા કરું હે મારો ભાઈ ગામ પાસેથી પૈસા લે એટલે હંધા પાસેથી હું સુકવણા કરું આ મારા ભાઈને ખબર પડી ને એ દિવસે છે ને તારો કાટલો ચાલીને તને ગામમાંથી બહાર કાઢી મેલશે યાદ રાખજે. એલી એ હા, તું તો વિફરેલી વાઘર જેવી છે. આ તારા બાવડામાં બળ બહુ છે, પણ આ મને લાગે છે તારું બળ છે ને આરે ઉતારવું પડશે. જો આ તારા ભાઈને કહેજે કે 2 દિવસમાં રૂપિયા મને ચૂકવી દે, નકર છે ને તારી પાસેથી ચૂકવણું કરી લે. લે આમ જો તારા ભાઈને મનાવજે, આ નો માને ને તો તું આવતી રહેજે, માલામાલ કરી દે. આમ હાફળે ફાફડે હું છું હે તને કહું છું મીઠી હું છું છે કે ને હું કહું તમને હવે હું સરપંચના દીકરાએ તો મારો જીવ લીધો છે સારે હોય ત્યારે મને હેરાન કરતો ફરે છે મને મારો માર્ગ રોકે છે. આ તું રાહુલની વાત કરશો ને એ નરાધમનું તો કાંક કરવું જ પડશે. ખાઈ થાય એમ નથી. તમને ખબર જ છે કે મારા ભાઈ એના બાપા પાસેથી ઉસીના પૈસા લીધેલા છે. હા મને ખબર છે કે તારા ભાઈએ ઉસીના પૈસા લીધા છે, પણ એ સરપંચ છે એ તો હારા માણસ છે ને. બહુ સારા છે અને ગામમાં હંધાઈની સેવા કરે છે, પણ એનો દીકરો છે એટલો કપાતર છે તો હું કરું. મારો હાથ પકડીને મયડીને મને આશે તો છે ને એને સેડથી કરવાની કોશિશ કરી છે. તો પછી સરપંચને ફરિયાદ કરાઈને કીધું મેં મારા ભાઈને અને આની પહેલા અમારે વાત થઈ હતી ને ત્યારે હું જઈને કહેવાની છું એટલે મારો ભાઈ જઈને જરૂર ફરિયાદ કરશે. હા ફરિયાદ તો કરવી જ પડે ને. અને બીજી વાત એ કે તને જો કંઈક થઈ જાય ને તો પછી હું નહીં જીવી શકું. કેમ તમે આમ બોલો છો? તો આ શેડથી કહે છે કાલ ન જાણે હું કરી દે. એણે મને આજ ધમકી દીધી છે કે 2 દિવસમાં પૈસા નો આવ્યા ને તે એના બાપાએ દીધેલા પૈસાનું ઋણ મારે ચૂકવવું પડશે. પણ મારી પાસે પૈસા નથી. નકર પૈસા છે ને એના મોઢા ઉપર મારું હું. તમે ચિંતા ન કરો ને અને તમારે આ બધી ઉપાધિ કરવાની જરૂર નથી. અને કારણ વગર આમ જો સરપંચના મોઢે ન લાગતા અને એના દીકરાના મોઢે ન લાગતા. તો પછી તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું છે ને આમ એકલી નહીં નીકળતી હવે ક્યારેય, સમજે તું. હવે ગામ છે તે એકલા નીકળવાનું ગમે ત્યારે થાય એનો મતલબ એ નથી ને કે દીકરીઓ એકલી નીકળે ની શેરથી કરવા આવી જાય. વાક એનામાં છે, વાક આપણામાં નથી. બધી તારી વાત થાય છે, પણ હવે એ નરાધામને બુદ્ધિ નથી તો શું કરવું? હા હા એનો બાપ જો આખા ગામની સેવા કરે છે. કોક પાસે દવાના પૈસા ન હોય ને તો એ આપે છે, પણ હા એનો છોકરો હાવ હલકટ એવાય છે ને કે દીવા પાછળ અંધારું જ હોય. હા એના આ દીકરાએ અંધારું જ કર્યું છે. સાચી વાત છે. અને એના જીવનમાં તો મને લાગે અજવાળું નહીં હોય પણ મારા જીવનનું અજવાળું ઈ છીનવી લે. સો તું આવું નહીં બોલતી, સમજે? તો હું બોલું કંટાળી ગઈ છું હાવ. સારે હોય ત્યારે આ મેણા ટોણા સાંભળીને અને આજે તો હદ કરી દીધી. એની હિંમત કેમ થઈ મને અડવાની? મારી વાત સાંભળ. તું કદાચ મને મહિનામાં એકવાર મળે ને તોય હાલશે, પણ તને જો કંઈક થઈ જાય ને તો પછી હું જીવી નહીં શકું. હવે હું કામ બોલો છો તમે? તો પછી કેવું બોલું? હા તે વાંધો ને હું નહીં નીકળું ઘરની બહાર. હા હવે બરાબર છે? બરાબર. હા પણ ધ્યાન રાખજે,
સમજે તું. અને પૈસાનું ક્યાંકથી મેળ આવે ને તો હું ગોત. તમારે નથી કરવાની જરૂર. એ પૈસા મારા ભાઈએ લીધેલા છે અને સરપંચ પાસેથી લીધેલા છે, ના કે એના દીકરા પાસેથી. એટલે જ્યારે ત્યારે મારો ભાઈ પૈસા દે ને તો એ સરપંચને જ દે, એના દીકરાને દેવાની જરૂર નથી અમારે. અને એક બીજી વાત કે આ વાત છે ને સરપંચને કરજે, તારા ભાઈને જઈને કહેજે. હો, હા તે કાંઈ નહીં, હું સાવ છું ને થોડે ખુદી હાલ હું મૂકવા આવું, ત્યાંથી વહી જાય છે. એટલા હારા છો તમે. હાલો. હાલ. લાગે છે કે હા ઓન છે ને પાક હારો થવાનો છે. હા તમને અત્યારે પાકની પડી છે, અમારી તબિયત નથી હારી. એકવાર પૂછ્યું કે તને કેમ છે? ઈ તને કા છે ને હંધું જામી ગયું છે, તને પાક થઈ ગયો છે. આ માણા કહે ને કે ગરમીની એ શરદી હોય, તમને એવું ન થાય કે મને ઓલું આઈસ્ક્રીમ ખાવા લઈ જાય? હવે એવા ગોળા ખવાતાય છે, વાત કરશો તે. હા એમાં જ તે માંદા પડો. ન લઈ જવું હોય ને તો ના પાડી દે. આ બાનાનો બધો ભાઈ હવે ઓલો ગુલ્ફી વાળો આવ્યો નથી ને દોટ મૂકશો. લાવો આપી દો, 1 2 3 કેટલી ખાઈ જાય ખબર નથી પડતી. તમને તો ખબર નથી પડતી. હમણાં કહેતા હતા ને પાક બહુ સારો થયો, તો પછી એની ખુશીમાં એકાદી ગુલ્ફી તો ખવડાવી દેવાય ને. આ તો એ વાત ક્યાં કરી, મારી વાત સાંભળી ક્યાં તત કાપી નાખી તે વાતને. પછી ગુલ્ફી પાકી. આપો બોલ. હા તો કાંઈ વાંધો નહીં, ખવડાવી દે ગુલ્ફી. અને આ વખતે તો વિચારતો હતો કે હા સરપંચ પાસેથી રૂપિયા લીધા છે ને એ થોડા ઘણા તો સૂકવાય જ જાહે, અને જો વધારે રૂપિયા આવશે તો હંધાય સૂકવી દેવું. વાત તો તમારી હાસી છે. ક્યાં સુધી માથા ઉપર એટલા પૈસાનો બોજ લઈને કરશું? તો હું પણ હાસું કહું ને તો હા ભગવાન હંધે હોય હો. મને લાગતું હતું કે આ દુઃખના દિવસોમાં વધારે તકલીફ પડશે, ખબર નહીં આપણી તો કેવી હાલત થાય, પણ હંધુય હારાવાના થતું હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. હા હા તમે કીધું એમ સરપંચ બહુ સારા છે, આપણે એટલી મદદ કરી, બીજું તો શું હોય? હા સરપંચ છે ને એ હંધાઈની મદદ કરે અને બહુ એથી હું થયું. પૂછ્યું છે કા એટલા રડો છો? ભાઈ આ સરપંચ પાસેથી પૈસા તમે લીધેલા છે, એને પાછા ક્યારે આપવાના છો તમે મને ઈ કયો. પૂછ્યું છે તમે આમ રડો છો કા? પહેલા એ વાત કર, આ પૈસાની વાત પછી. હા ભીત, હા સરપંચનો દીકરો રાહુલ, રાહુલ એણે આજે મારી શેડતી કરી છે. વાત કરે તું? હા તે હાસું જ બોલું છું. સારે હોય ત્યારે પૈસાની ધમકીઓ આપે છે. પૈસા તો એના બાપાએ દીધા છે પણ નહીં, એને તો એમ જ છે કે પૈસા એણે દીધેલા છે. હા તમે સરપંચને કીધું નહોતું કે અમારા પાસે થાય ત્યારે પૈસા આપી દેવું? હા તો કેવી વાત થઈ? તમે ચોખવટ કરી હતી કે નહીં? એમને કીધું તું કે નહીં કે પૈસા થાય ત્યારે આપી દેવું? હા તો બાપ પૈસા આપે ને દીકરો આવી રીતે ઉઘરાણી કરે, આવી રીતે શેરતી કરે? સરપંચે ક્યારે મારી પાસે ઉઘરાણી નથી કરી, અને એક વાર એને નથી કીધું કે મને રૂપિયા ક્યારે પાછા આપવાનો છો. હા તો ખબર નહીં કેમ આ ગામમાં છે ને એ એક જ છે. આ ઘણી જગ્યાએ ગુંડાગર્દી કરતો હોય છે, પણ મને ખબર નહોતી કે એની નજર આટલી પણ ખરાબ છે. આવું હલકું કામ કરશે ઈ. ભાઈ એ એમ કહેશે કે જો મારા બાપના પૈસા નહીં આપો ને તો આજે તો ખાલી એણે શેડતી કરવાની કોશિશ કરી છે, કાલ સવારે ઈ હું કરશે ને તમે શાંત થઈ જાઓ. આપણે છે ને હવે ઘરની બહાર જ ન જાઓ. હા ક્યાંય જાવી તો ઉપાતી નહીં. જો તું ચિંતા કરમાં, હા એને જવાબ તો હું આપી દઈ. સરપંચ પાસે મારે જવું જ જોઈએ, એને હંધી વાત કરવી પડશે. મન તો થાય છે કે ટાણસ એ રાહુલને ન્યાને ન્યા ટાળી દઉં. આપણે કાંઈ કરવાની જરૂર નથી. ભૂલ એને કરી છે ને તો એની સજા છે ને સરપંચ આપશે, એના બાપા છે એને સજા આપશે. એનું જ મોઢું આડું આવે છે, કારણ કે એ માણા હારો છે, અને એને મારા એક ઉપર નહીં ગામના ઘણા લોકો ઉપર એના ઘણા બધા ઉપકારો છે. ઉપકાર હોય તો આવું કરવાનું. હા
સરપંચ બાપાને ખબર છે કે નહીં કે એમનો દીકરો આવો છે એમ? એમને આ વાતની જાણ નહીં હોય. જો એમને ખબર હોય ને તો મને ખબર છે ત્યાં સુધી એ કોઈને સજા આપવામાં ક્યારે પીછેહટ ન કરે. કદાચ સજા આપી હોય ને તોય એનો દીકરો એટલો કપાતર છે ને કે એને કોઈ સુધારી શકે એમ જ નથી. એની હરકતો તો જો આ બધું કેવું કરે છે. ગામમાં સાથી આવતી છોકરીઓને સારે હોય ત્યારે શેરતી કરી લેવી એટલી સમજે છે હું. તમે જરાય ઉપાધિ ન કરો. હું ને તમારા ભાઈ છે ને અંધો એ જોઈ લ્યો. હવે એ તમને ક્યારે હેરાન નહીં કરે. જો તમે બેઠા છો હું જાઓ અટાણે છે ને સરપંચ બાપા પાસે જાઓ. હા, હા કલેક્ટર સાહેબ, રામપરા ગામથી બોલું છું. હજી તમે પાણી નથી મોકલાવ્યું. હા, બધા ખેડૂતો પછી હેરાન કેટલા પરેશાન થાય. અરે પણ તમારે વહેલું મોકલવાનું હોય ને. હવે ચોમાસાના ટાણે ક્યાં રાહ જોવાની હોય? એક કામ કરો, નહેરમાં પાણી છોડો તમે હવે. હા હા, બધા ફરિયાદી કેટલો આવે છે. હા, ઝટ મોકલાવો. રામ સરપંચ કાકા. હા, રામ રામ. હા બેટા, બોલ બોલ બેટા, કેમ આમ બહુ ઉદાસ લાગો છો? જો હું માનું છું કે અમારા ઘર ઉપર તમારા ઘણા બધા ઉપકાર છે. આજ દિન લગીન તમે ગામમાં હંધાઈને મદદ કરી છે, પણ એની સામે તમે અમારી યારે ખોટું કરી શકો. ખોટું કરી રહ્યા છો એટલે? હા બેટા, તું શું કહેવા માંગે છે? મને કાંઈ સમજાયું નહીં. જુઓ, અમે નાના માણસ છીએ. તમારી સામું કઈ બોલી ન શકીએ. અરે બેટા, કેમ ન બોલી શકે? કઈ ભૂલ થતી હોય ને તો કહેવાય ને. અરે તું મારી સામે જોઈને વાત કર. મારા ગામનો આ માણસ હોય ને આવી રીતે દુઃખી ન જ હોઈ શકું. કોઈ બીજું હોત તો હું કદાચ તમને પૂછવાની રાય ન જોત. પણ બેટા, કોણે શું કર્યું છે બીજું કોઈ હોય તો આ બધી વાત ગોળ ગોળ કરે છે. એના કરતાં સીધે સીધી કહી દે ને. જુઓ, તમે બહુ સારા માણસ છો અને એટલા માટે જ મને તમારી શરમ પડે છે. પણ તમને કહી દઉં કે પણ બેટા, તું ગભરાય છો શું કામ? જે કાંઈ હોય એ કહી દે ને. કંઈક તારી હારે ખોટું થયું છે કે કંઈક પૈસાની જરૂર છે? નથી મારે રૂપિયાની જરૂર. તમે જે રૂપિયા આપેલા છે એની ખોટી રીતે ઉઘરાણી થઈ રહી છે, ને એ પણ તમારા દીકરા દ્વારા. પણ ખોટી રીતે એટલે શું કર્યું એણે? તમે રૂપિયા જ આપ્યા છે ને, હા, તો રૂપિયાના બદલે તમે કોઈની આબરૂ ઉપર હાથ નાખી શકો. રૂપિયાના બદલે આબરૂ પર હાથ નાખવાનું એટલે બેટા મને કંઈક સમજાયું નહીં. તો શું કહેવા માંગે છે? સરપંચ કાકા, તમારા દીકરાએ મારી બેનની શેરતી કરી છે. શું વાત કરે છે? તો મારા દીકરાએ તારી બેનની છેડતી કરી? હા, અને હું એટલા માટે તમને જાણ કરવા આવ્યો છું કે કોઈ બીજું હોત તો હું એનું માથું વધેરી નાખત. બેટા, તું ચિંતા નહીં કર. હું આજે એને પૂછી લઉં છું, અને જો એણે એવું કર્યું હશે ને તો એની સજાને જરૂર આપીશ, અને તે પણ તારા હાથથી. કારણ કે મારા ખાનદાનમાં અત્યાર સુધીમાં આવું નરાધામ કૃત્ય કોઈ નથી કર્યું. હું આછું જ કહું છું, એણે આ કામ કર્યું છે. મારી બેન રડતી રડતી ઘેર આવી હતી, પણ એને હંધી વાત કરી મને. બેટા, તારી વાત સાચી હશે ને તો એને સજા જરૂર કરીશ, પણ પહેલાં અમારે એને પૂછવું તો પડશે ને. ઠીક છે બેટા, આજે હું બધું પૂછી લઉં અને પછી એની વાત. હા, પણ એક વાત સાંભળી લેજો તમે તે. હા, ગામમાં રહું છું
ગામનો માણસ છું. માણા એકવાર ભૂલ જતી ખરે, બીજી વાર નહીં. શું બીજી વાર તમારા દીકરાએ કઈ ભૂલ ખરી તો સમજી લેજો કે હું તમને પૂછવાની રાહ નહીં છું. છો બેટા, તું કંઈ પણ કામ કરે ને તે પહેલાં મને મળજે, એનો બાપ હજી બેઠો છો. અને બીજી વાત કે હવે બીજી વાર ભૂલ કરે જ નહીં, અને આ ભૂલ જો કરી હશે ને તો એ પણ તારી સામે માફી મંગાવીશ એની પાસે અને તારી બેન પાસે પણ. સરપંચ કાકા, માફી માંગવાથી આબરૂ પાછી નથી આવી જતી. જરાક વિચાર કરો કે કાલ સવારે અમારે મારા બેનને વળાવી હોય તો બધા ના પાડી દે. સમાજમાં આબરૂ શું રહે અમારી? બેટા, તારી બેનની જે ઇજ્જત છે ને કે અમારા ગામની ઇજ્જત છે, એને હું ન્યાય અપાવીશ ને રહીશ. પણ ક્યારે? પહેલા એને હું પૂછી તો લઉં. મારી પર વિશ્વાસ રાખજે બેટા, કારણ કે હું આ ગામનો સરપંચ છું. મારા ગામમાં કંઈ પણ ખરાબ કામ થાય ને એ પહેલાં મારે જોવાનું હોય. હા તો ઠીક છે કે તે મને જાતે જ કહી દીધું, કારણ કે વાત હજી આગળ વધી નથી. સમજાઈ ગયું બેટા? અને તું ચિંતા છોડી દે તારી બેનની. સારું, તમે તમારી રીતે એની હારે વાત કરી લેજો. હા બેટા, હું એને મારી રીતે સમજાવી દઈશ. અને જો એને ભૂલ કરી હશે ને તો હવે પછી એ ગામની કોઈ બેન દીકરી આગળ આવી ભૂલ નહીં કરશે. હું વિશ્વાસ આપું છું બેટા. શું કરવા બેઠા છે? હે ભગવાન, આ ઘરના કેટલા કામ છે પણ કઈ દશ જ નથી પૂછતી શું કરવું. આ બાઈક તાપાઈ એટલો છે, વાડીએ જવું છે પણ કેમ જવું એ નથી ખબર. એ છત્રી લઈને જવાય અંકુબેન, છત્રી લઈને જવાય. ઓહો, એમ નહીં. હા તમે અમારા ઘરે કા ભૂલા પડ્યા? લે કરો વાત. આ વાડીએ કામ હોય ત્યારે તો તમે વાડીએ આવીને એમ કહો છો કે હીરાબેન કોક દી ઘરે ભૂલા પડતા હોય તો. હા તો હું જવાની તૈયારી કરતી હતી વાડીએ, થયા તમે આવ્યા. સારું થયું પણ આવ્યા હો. હા હું ઈ જ વિચાર કરતી હતી. હા દી જાતો નથી, બહાર તડકો છે. હા વાડીએ ક્યાં જાવું? વાડીએ તડકો લાગે અને ઘરના કઈ કામમાં દસ નથી ઉસતી. મેં કીધું કોઈ પુવાણ કરવા વાળું આવે ને તો મજો પડી જાય. અને તમને તો ખબર હશે આ કે હુવાન કરવાનો બહુ શોખ છે હો. અને આમ નવરા પડ્યા નથી કે આપણે ગામની વાત હું કરી નથી. પણ આમાં સારું છો, આ ગામમાં 2-3 બાયું એવી હોવી જોઈએ કે ગામની ખબર રાખે. અગર ભોજા ભયા પણ ઓળખ્યા નહીં ડોહું. હા તો ઈ જ તો આપણને બેયને આખા ગામમાં ઓળખે છે કઈ રીતે? હા ટપાયું. એ અંકુડી, હું એમ કહું છું કે આપણે હમણાં છે ને ખેતરમાં છે ને માંડી વાળી આ કારિયા થઈ ગયા. આમ તો જો આપણા ભાઈને આપણને નહીં ઓળખે એવું લાગે છે કોક વાર તો. તો શું કરવું છે હવે? આપણે મજૂરીએ નથી જવું, નથી જવું. દાડિયા ગોતી લેવું ને કોક હવે. હા તો ગોતો ને, અમને તો મળતા નથી. તમે ગોતો એટલે બેયની વાડી દાડિયા નાખી દઈ. અને બીજું શું કહું છું, હા તમે ગામમાંથી આટો મારીને આવ્યા, એ નવા જૂની છે કે નહીં? નવા જૂની હમ હા છે. હું કે મારા પેટમાંથી વાત બહાર કાઢું? આ તમે કયો ને. સવારની હું બહાર નથી નીકળી ગામમાંથી, આ ઘરમાંથી બહાર નથી નીકળી. ગામમાં આટો જ માર્યો, મને નથી ખબર એટલે પૂછું છું. આ કઈ નવા જૂની ગામમાં થઈ છે કે નહીં? કહો અંકુડી, પણ છે ને તું કોઈને કહેતી નહીં. તું કહે ને તો ગામમાં એમ કે આ હીરાને કઈ ધંધો જ નથી. અંધાઈ ગામની વાત પોસાડે છે. આપણે ક્યાં આખા ગામમાં કોઈને કેવું છે? આપણી બેનપણી હોય ને એને જ ખાલી કહેવાનું એટલે ખબર તો પડે કે આપણે ટપાઈ જઈએ. અને કહેવાનું નથી ખાતું. હા હારું નહીં કહું, પણ આમ તો ખરા હું વાત છે. હું એમ કહું છું કે આ મુખીનો દીકરો શું કર્યું એને? શું કર્યું હોય? એક ને એક ધંધી ના હોય, સોડિયું ને હેરાન કરે ગામમાં. એટલે જ વાંઢો ફરે છે. હા એના નખણી ન મૂકે ને એટલે વાંઢો ફરે. હા એક સોડીને પકડીને બેહે તો ન વાંધો આવે, પણ 17 જગ્યાએ મોઢા મારવા જાય ને એટલે. આ છે ને મારા હાહુ કહેતા હતા કે છે ને અમારા ઘરની સામે આ ગાય વિયાણી હતી ત્યારે એનો જલમ છે. આ કેટલા વર્ષનો થયો છે ઢાંઢો. શાળી વરનો ઢાંઢો છો છે. સાલી જાય વાંઢો છે અંકુડી, સાલી વરે તો ન થયા હોય. હા 42-45 તો પાકા.
2-5 વર્ષમાં તમારે ને મારે શું ફેર પડી જાય? કે ઘણો ફરક પડે. આ 6 વર્ષે તો નિહાળમાં લે છે, ભરતી કરે છે, તો 5 વર્ષમાં ઘણો ફરક પડે. કાં સમજશે ને? આ તને ખબર નથી? હવે હાંડા હકબંધ થાય ને તો છોકરા નાના ને સોડી મોટી હોય છે. એમને હું કહું હીરાબેન, હા એને કોઈ હવે સોડીની વાત ક્યાં મૂકો, માચીયું માસ્યું નહીં, હવે તેને બાય ગોતવી પડે, બાય. હા, એને કોઈ દી હે ખરા? ને કોણ દે રહું સમજાય ના પાડેસ કે આ મુખીના છોકરા આવે કોણ કરે? મને એવું લાગે છે કે હા આવા નવા લખણ રાખશે ને તો એના બાપની આબરૂ કાઢશે. કાંઈ ઠીક હોય કાંઈ નથી. કે કાંઈ ઠીક કહેવાય ને. મારા વાત તો કરે ને કે ગામનો આવડો મોટો મોભી અને એના છોકરા જો વાંઢા રખડતા હોય તો આપણા ગામમાં છોકરા ક્યાંથી વરે? એ વાતે હાસે હો. પણ આ એના લખણ ભૂલે તો સારું. મને નથી લાગતું લખણ ભૂલે. હા મળે અંકુડી નો ભૂલે. આ કહેવત છે ને કે કૂતરાની પૂંછડી વાકી વાકી જ રે, આ સીધી નો થાય. હાચી વાત છે હો. હા ઇસ્ત્રી ફેરવો ને તોય કૂતરાની પૂંછડી સીધી ન થાય હો. આંધી વાત મેલ ને આ તેલ લેવા ગયો એનો છોકરો રાજ અને તેલ લેવા ગયા મુખી. હે કેમ આપણે ગામનું ધ્યાન નથી રાખવાનું? હા હંધી વાતનું ધ્યાન રાખવું પડે. હંધી વાતની ખબર હશે. તું મને એમ કે આ વખતે વાડીમાં કેટલો કપા થવાનો છે? આ કોને ખબર? તે ઓણ તો એમ લાગે છે કે ભાવ હારા આવે મો કપાના. હા સરકાર ભાવ હારા આપે તો હારું ને, બાકી તો દર વર્ષની જેમ છે, સીભડા ખાવાના ને રીંગણા ખાવાના વાવા જેવું. તે ખાતરનું શું કર્યું છે? ખાતર મંગાવ્યું છે. હા તમે મંગાવ્યું છે કે નહીં? મંગાયું તો લખાયું તો મંડળીમાં, પણ મારા ભાઈને કહે છે ને આ હોય તો એક બોરી આપતા જાય, પછી આપી દેવું આવશે ને ત્યારે. હા તો હારું. હા તમારા ભાઈ આવશે ને એટલે કે હશે ને તો આપશે. આમ જો આ કોક દી તમારે ઘટે ને તો અમારે તમને આપવા થાય. લે હીરાબેન, અમે તમને કાંઈ વસ્તુની ક્યારેય ના પાડી છે ને હા સા બિયારણે ક્યારેક ઘટે છે તો આપતા નથી. આવો અંગુળી ઈ તમારી વાત હાસી છે, પણ હું તને એમ જો આ તમને કહેતા કે તને કહેવાય જાય છે. અરે કાંઈ વાંધો નહીં. તે અંકુડી હું તને તું કહી શકું? લે હા તો કહેવાય જ ને. હા તમારથી નાની શું? હું તને એમ કહું છું તારે વિવલા શું કરે છે? ક્યાં દેખાતો નથી? લે ઈ નિહાળે ન ગયો હોય. હા લે જો એ ભૂલી ગયા તમે. આ ક્યારે આવશે નિહાળથી? ઈ ઠેઠ રોંઢે આવશે. તે મેલ છે મારા ઘર બાજુ. એ રોજ તમારા ઘરે આવે છે, પણ તમે ઘરે ન હો, ગામમાં ટપાલું લેવા ગયા હોય ને. તે હું તને પોસાડતી નથી લઈ લઈને ને. હા ટપર પુગાડો છો ને, અને આમ કેમ ઊભા થાવ છો? ક્યાં જવું છે? સા પાણી નથી પીવી કઈ? હા તો એ મેલ આ સાપ અને પીસ જાય. તઈ હું હું સરપંચ એલા એલા આવો આવો પપ્પા. ક્યાં તૈયારી કરી? આ બસ કઈ તૈયારી નહીં કરી, ટ્રેક્ટર લઈને આવ્યો શું હસી તો. હા હું બોગી જોડે છે, ખાતર લેવા ગયા હતા. એટલે ખાતર લેવા નથી ગયો, આ બધો ખસરો છે ને લઈને પણ નાખવાનો છે, બધો ઓલા હેડેથી ઓલા હેડે ફેરવવાનું છે બધું. ને તમને ખબર છે ને એકલા ઉપાધિ કરવાની આ બધી હોય. મારે થોડુંક ટ્રેક્ટર અકાવવું છે, તો માણસ નવરો હોય તો મોકલી આપો ને મારું, એમાં હું ને તમે ફિકર કરો છો. કેદી મોકલું બોલો? 2 દી પછી કામ છે થોડુંક. હા તો એવડો સોમલો આવે ને એને કહી દઈ. હા તો 2 દી પછી કેવડાવું, બરોબર? પણ સરપંચ સાહેબ એક ફરિયાદ લઈને આવ્યો છું તમારી પાસે. હા બોલો બોલો, તમારી ફરિયાદ સાંભળવા જ બેઠા છીએ. અરે એ વાત સાચી છે, પણ આ તમારા છોકરાની જ ફરિયાદ છે. હાલે શું કર્યું પાછું? તમને કાંઈ નથી ખબર? એ જે ખબર છે તો આખા ગામને ખબર છે, પણ હવે એને કેમ સમજાવો કયો લ્યો. જો તમે એના બાપ છો, તમે ન સમજાવો તો કોણ સમજાવે? અરે એને બધી છે ને સમજણ પડે છે, પણ એને સમજવું નથી બસ. હું એને કેટલી વાર સમજાવું છું, હું તમે એવું લાગતું એનો સમજાવ્યું હોય. વાત સાચી છે, પણ હમણાં છે ને એની દાદાગીરી બહુ વધી ગઈ છે, એટલે મેં કીધું સરપંચને વાત કરું. ઠીક છે, હવે તમે કહો છો ને આવી ફરિયાદ તેની ઘણી આવી ચૂકી છે, પણ હું એને સમજાવવાની કોશિશમાં છું. જો સમજી જતો હોય ને સીધી આંગળીએ તો સારું. હા પછી એના છોકરાઓને, તમારો તો છોકરો એટલે વધારે હું તમે કહો એવું થાય. તો બહુ વધારે કહેવામાં બહુ મજા નહીં આવે, અને એને આમે એને કંઈ કામ કરવું તો છે નહીં. આ ખેતરે આવવું તો આવે, નકર નહીં આવે, અને આડે આવડા કામ કર્યા રાખે છે. કેટલી વાર સમજાવ્યો, માએ સમજાવ્યો, પણ સમજવા જ નથી. અને આ ગામ સરપંચ તમારી આબરૂના હિસાબે એની સામે પગલાં નથી લેતું, એટલે એ વધારે માથા ભારે થતો જાય છે. હા વાત તો સાચી છે તમારી, કે આ મારા લીધે છે ને બધા તમે છવા દેવ છો. એટલે હું કાંઈ કરું છું અને કોશિશ કરું છું કે એને સમજાવું છું, એને છે ને થોડુંક કામે વળગાડું ને તો એને ખબર પડે. હવે એને છે ને થોડુંક દેવા આડાવડા પૈસા દેવાનું બંધ કરવું જોઈએ મારે.
સારું હવે તમે તમારી રીતે સમજાવજો બરાબર અને હું ટ્રેક્ટરનો 2 દી પછી કેવડાવ સાથે વાત મને કહેશો ને તમે એ રાહુલ અહીં આવ બોલો આવા લાકડીનો ડંડા લઈને ક્યાં આટા મારે છો થોડાક વહીવટ પતાવવા જવાનું છે બાપા લાકડી ફેરવવાનું બંધ કર તારા બાપની સામે ઊભો છે અને હા વાત સાચી છે કે બોલા રાઘવની બેનની તે શેરથી ખરી લે એટલે આ વાગતું માંડવે પગી ગયું ઘડીકમાં હજી તો કાંઈ કર્યા પહેલા હજી તો કંઈક કર્યા પેલા એટલે તું શું કહેવા માંગે છે તેની શેરથી કરી કે નહીં કરી બાપા આપણે પૈસા લેવાના છે હે ઓગરાણી કરવી પડે કે નહીં અને મને મારા પૈસા જોઈ તમને ખબર છે સો બેટા હજી તને સમજાવવાની કોશિશ કરું છું છેડતી કરવી અને પૈસા લેવા આખી વસ્તુ અલગ છે અરે બાપા કોઈના કોઈ કારણોસર એની ઉઘરાણી તો કરવી પડે ને વસૂલાત તો કરવી પડે ને તો જરાક એની વસૂલાત કરી લીધી અને તારે જે વસૂલાત છે ને કરવાની છે ને એ તારા ધંધાનું કંઈ કર તારામાં ત્રેવડ હોય ને તો પૈસા કમાવાનું કર એ જે પૈસાનો વહીવટ છે ને એ બધો હું કરી લઈ હવે આ તારા પૈસાનો વહીવટ જ કરવાનો સમજજો તો એ બાપા હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે અને બીજી વાત હવે આ વહેલા મોડો વ્યવહાર મારે સંભાળવાનો છે હે એટલે તમે હવે એમાં માથું મારવાનું બંધ કરી ગયો આ બધાને હું છે ને મારી રીતે ફોડી લઈ અને આ મેથીનો ભાઈ પૈસા આપ્યા કેમ છે ને હા એટલે મેં જરાક રસ્તાને આમ વળાંકમાં લીધો ઉઘરાણી કરવાનો રસ્તો બીજો હતો તો એ રસ્તો અપનાવ્યો એમાં શું થઈ ગયું એટલે તેને છેડતી કરી લે, હવે આમાં જરા ગડપલું કરી લીધું એમાં શું થઈ ગયું રમખોર તને શરમ લાગવી જોઈએ કે તું કોનો દીકરો છે આ ગામના સરપંચનો દીકરો છે તું એટલે તું આવું કહે અને તને શરમ લાગવી જોઈએ પેલી છેડતી કરતા પહેલા પપ્પા મીઠુડી હાટું થઈને તમે મને થપ્પડ મારી એમ ને હવે આનું પરિણામ તો એને ભોગવવું જ પડશે પૈસા તો હું વસૂલ કરીને જ રહે અને કેમ કરવા ને એ મને સારી રીતે આવડે છે હવે બાપા તમે છે ને આંધા વહીવટ મેલો હવે આંધા વહીવટ હું કરી કારણ કે હવે છે ને આ બલમનસાઈથી કામ નહીં નીકળે આજ પછી જો તે એની સામે આંખ ઉઠાવીને પણ જોયું છે ને તો સમજી લેજે કે મારાથી ખરાબ કોઈ નહીં હોય અને હું પણ ભૂલી જઈશ કે તું મારો દીકરો છે અને આમે તમને યાદ પણ ક્યાં છે કે હું તમારો દીકરો છું કરે જેવું છે તો કેવી રીતે યાદ રહેવાનો છે તું અને શરમ કર શરમ સરપંચનો મુખીનો છોકરો થઈને આવા ગાના વેડા કરે છે હજી પણ તમે સુધારવાનો મોકો આપું છું સુધરવાનો મોકો તમારે દેવાની જરૂર નથી હું સુધરેલો જ છું અને જેથી હું બગડીને તેથી આખા ગામમાં છે ને બડાકા થાય બડાકા આજે તમે મારી હા પર હાથ ઉપાડ્યો છે એ પણ ઓલી 2 બદામની મીઠુડી હાટું થઈ હવે છે ને આ હન દઈને પાઠ ભણાવવો જ પડશે મારે જોઉં છું તું કેવો પાઠ ભણાવે છે તે પહેલા હું તને ગામની બહાર કાઢી મૂકીશ બાપા ગામની બહાર તો મને ક્યારેય કોઈ નહીં કાઢી શકે હવે આ ગામમાંથી કોને કાઢવા ને કોને રાખવા ને એ હું પણ જોઈ લઈશ યાદ રાખજો બાપા આજ મારા પર હાથ ઉપાડ્યો હવે બીજી વાર મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ નહીં કરતા નકર હું ભૂલી જાય કે તમે મારા બાપ છો તો ઠીક છે તો એની શેરતી કરી જો તને ખબર પડે કે હું પણ તારા બાપ છું સમજ્યો સોસને નહીં સમજણ પડી હોય ને તો આ માં ભૂસામાં ભરાવી લેજે બાપા જેટલો વટ તમને છે ને એટલો મને જ છે કારણ કે આ રગોમાં તે તમારું જ લોહી વહે છે કહેવત છે ને પેલી જેવું કવામાં હોય એવું ઝવેડામાં આવે પણ તારા લોહી ને મારા લોહીમાં કંઈક ને કંઈક તો ફરક છે જ ત્યારે તું આવા ધંધા કરે છે અરે પૈસા તો આપી જ દેવાનો છે પણ આવી શેરતી નહીં કરાય હા શેરથી તો લોહી પીધું છે ભાઈ આ જરાક હું અડાઈ ગયો એમાં તો આ બધાય
ધાંધણિયા ધૂણાવે છે. બાપા, આ તમારો દીકરો કાંઈક કામ કરતો હોય ને હારા તો એને પ્રોત્સાહન આપો છો. અરે તમે ગામના મુખી છો. અરે પણ તમે આવા કાળા કામ નથી કર્યા. તમને કાં પરસેવો વળે? પરસેવો વળશે હવે સામે વાળાને. પરસેવો એટલા માટે જ વળે છે કે કાંઈક કામ જ કાં કર્યા છે ને તે અમારા ખાનદાનનું નામ રોશન કરવાની જગ્યાએ તું બગાડવાનો છે અને આ મિટ્ટીમાં મિલાવી દેશે તું અમારું કામ. અરે બાપા, તમારું નામ જો હું રોશન ન કરું ને તો મને કહેજો. આ લોકો કાલ સવારે વખાણ કરશે કે મુખીનો દીકરાએ તો બાકી મુખીનો વોટ રાખ્યો. હવે બાપા, નથી જોઈતા આવો વટ મારે. અને બીજી એક વાર મારી કાન ખોલીને સાંભળી લે. હવે તું આ જેલ પર ગામમાં જાય ને તો લાકડી નથી લઈ જવાની તારે. હા, અરે લાકડી રાખવાની જરૂર નથી. આ બાવડામાં બળદ એટલું છે ને બાપા કે ભલ ભલાને ભોંય ભેગા કરી દઉં. હાલો તે જરાક ઉઘરાણી બતાવતો આવું. સારવાર ના પાડી છે, નહીં સુધરે. એને પોલીસ ચોકીમાં જમાદારને હોપી દેવો પડશે હવે. શું કરે છો? હું કરું છું, બતાવું તને કે હું શું કરું છું. સો સીધો રહેશે, બરાબર છે? હવે ડાબેથી પગ એક પંપે પૈસા લેવાના છે અને પાછા અમારા પૈસે મોજ કરવી છે ને પાછો મને જ ફસાવો છે. આજે તને નહીં છોડ. આજે તો છે ને બદલો લેશ. ભાઈ ઉઈ નહીં આવે, અભી કોઈ નહીં આવે. તારો ભાઈ નહીં આવે, તારો બાપે નહીં આવે, તારી માય નહીં આવે, તારું કોઈ ખાનદાન નહીં આવે. તને ખબર છે, આજ લગી મારા બાપે કોઈ દી મારા ઉપર હાથ નથી પાડ્યો અને આજ તારા લીધે મારા બાપે મને તમાશો કર્યો. તારા કામ એવા છે હમ સારું, તારા કામ એવા છે મો કામ એવા છે ને તો હવે કામ કરીને જ બતાવીશ તને. હે? હાલો ભાઈ, આજે તને જીવતો નહીં મળ્યું. તારી આ હિંમત અત્યાર લગન મેં જવા દીધો હતો, પણ આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે, સમજો તું. ભાઈ તમે શું કર્યું? સરપંચ બાપા, કાકા માફ કરજો મને. હા, અને તમે બધી હદ પાર કરી નાખી હતી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. જુઓ, મેં જે કંઈ પણ કર્યું છે ને મારી બહેન માટે થઈને કર્યું છે. હા, બેટા, એ જે કર્યું છે ને ખરેખર સાચે જ કર્યું છે અને સારું જ કર્યું છે. આના માટે આ નરાધમ મારા દીકરા કહેવાના લાયક જ નથી અને એના પાપની સજા એને મળી ગઈ છે. મેં એને કેટલી વાર કોશિશ કરી કે બેટા સુધરી જા, પણ નહીં સુધરો. અને હજે તે એના પાપની સજા આપી દીધી છે. બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી કે ડરવાની બી જરૂર નથી મારાથી. બેટા, જે થયું ને એ સારું જ થયું છે. તું ચિંતા નહીં કરતો બેટા, તમને કંઈ નહીં થાય. અને આજથી તું મારો દીકરો છે. આજથી હું તને દીકરો કરું છું. તું જરાય મૂંઝાતો નહીં, જરાય ચિંતા નહીં કરતો. મુખી કાકા, તમે ખરેખર બહુ સારા માણસ છો. મેં તમારા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો અને છતાંય તમે આવા શબ્દો બોલી શકો છો. મને તો એમ હતું કે તમે મને સજા અપાવશો. જુઓ, હું ગુનેગાર તો શું જ, મેં કોઈનું ખૂન કર્યું છે અને તમે મને પોલીસને હોપી દેવા માંગતા હોય તો હું તમારી હારે આવું છું. હા બેટા,
તું ગુનેગાર નથી. ગુનેગાર તો આ છે કે આખા ગામને એણે માટે લીધું, એના બાપે ઇજ્જત સામે પણ નહીં જોયું, અને આજે આવી દશા, અને સાથે સાથે મારી દશા પણ એણે કેવી કરી નાખી. બેટા, એના પાપની સજા એને મળી ગઈ છે, હું ચિંતા નહીં કરતો. બસ મારા ભાગમાં આટલું જશે. આની સાથે જા બેટા, તું ગામમાં જા, બધાને જાણ કર, અને આની અંતિમ વિધિની તૈયારી કર, અને લઈને આવજો. બેટા, બસ હવે તો તું સુખી ને. એક બાપને તો રજડતો મૂકીને વયો ગયો